બાળકો આગળ વધીએ છીએ નેક્સ્ટ ટોપિક તરફ। આજના ટોપિકનું નામ છે સવર્ગ સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા। સવર્ગ સંયોજનોની સમઘટકતા। સવર્ગ સંયોજનોની સમઘટકતા એના મુખ્યત્વે બે પ્રકાર છે। ઓકે, સવર્ગ સંયોજનો એમાં બે પ્રકારની સમઘટકતા હોય છે। પહેલું અવકાશીય સમઘટકતા અને બીજું બંધારણીય સમઘટકતા। ઓકે, અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા। અવકાશીય સમઘટકતા એના મુખ્ય બે પ્રકાર છે। પહેલું ભૌમિતિક સમઘટકતા અને બીજું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા। પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા, બરાબર। જ્યારે બંધારણીય સમઘટકતા એના મુખ્યત્વે ચાર પ્રકાર છે। પહેલો પ્રકાર બંધન સમઘટકતા। બંધન સમઘટકતા, બીજું સવર્ગ સમઘટકતા, ત્રીજું આયનીકરણ સમઘટકતા અને ચોથું દ્રાવક મિશ્રણ સમઘટકતા। દ્રાવક મિશ્રણ સમઘટકતા। તો બાળકો સવર્ગ સંયોજનો એની સમઘટકતા એના મુખ્ય બે પ્રકાર છે, અવકાશીય અને બંધારણીય। અવકાશીય સમઘટકતા એના બે પ્રકાર ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા। જ્યારે બંધારણીય સમઘટકતા એના મુખ્ય ચાર પ્રકાર છે, બંધન, સવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ સમઘટકતાઓ। ઓકે, તો આજે આપણે આગળ વધીએ છીએ પહેલા ટોપિક પર, જેનું નામ છે ભૌમિતિક સમઘટકતા। 3 માર્ક્સમાં પૂછવા માટે વારંવાર પસંદ કરેલો પ્રશ્ન છે, એને કહીશું ભૌમિતિક સમઘટકતા। ભૌમિતિક સમઘટકતા। ઓકે, અવકાશીય સમઘટકતા એની જનરલ વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર સમાન પરંતુ અવકાશમાં લિગેન્ડની ગોઠવણી જુદી હોય તો તેને પ્રકાશીય સમઘટકતા કહે છે। ફરીથી, અવકાશીય સમઘટકતા, ઓકે, એની વ્યાખ્યા આપવી હોય તો કોમન વ્યાખ્યા છે કે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પણ લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી હોય તો એને અવકાશીય સમઘટકતા કહે છે। ઓકે, તો અવકાશીય સમઘટકતાનો પહેલો ટોપિક ભૌમિતિક સમઘટકતા। આમાં પણ વ્યાખ્યા એ જ આપવાની કે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય। લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો આ પ્રકારની સમઘટકતાને ભૌમિતિક સમઘટકતા કહે છે। ભલે ટેક્સ્ટમાં વ્યાખ્યા નથી પણ આપણે લખી શકીએ કે જે સવર્ગ સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય, એટલે કે એની દિશા જુદી હોય તો તેને ભૌમિતિક સમઘટકતા કહેવામાં આવે છે। આ પ્રકારની સમઘટકતા એ હિટરોલેપ્ટિક, ઓકે, એ હિટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે છે। આ સમઘટકતા હિટરોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો એટલે કે એવા સંકીર્ણ જેમાં લિગેન્ડ જુદા જુદા હોય તો એવા સંકીર્ણમાં જ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે। ભૌમિતિક સમઘટકતા એ 4 સવર્ગાંક હોય અથવા 6 સવર્ગાંક હોય એવા સંકીર્ણમાં વધુ જોવા મળતી હોય છે। 4 સવર્ગાંક હોય ને બાળકો, તો એમાં બે પ્રકારના ભૌમિતિક બંધારણ શક્ય છે।
એક સમચતુષ્ફલકીય, ઓકે, અને બીજું આવશે સમચોરસ. તો 4 સવર્ગાંક વાળા બે પ્રકારના સંકીર્ણ હોય છે, સમચતુષ્ફલકીય અને સમચોરસ. સમચતુષ્ફલકીય સંકીર્ણમાં આ સમઘટકતા નહીં, પણ સમચોરસ સંકીર્ણમાં જ, એટલે કે સમતલીય ચોરસ સંકીર્ણમાં આ સમઘટકતા જોવા મળશે. અને 6 સવર્ગાંક હોય તો અણુની ભૌમિતિક રચના અષ્ટફલકીય હોવાથી તેમાં પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ઓકે, તો એક્ઝામ્પલ વડે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલા હું વાત કરું છું સમચોરસ સંકીર્ણમાં, એટલે કે સમતલીય ચોરસ સંકીર્ણમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા. ઓકે, સમતલીય ચોરસ સંકીર્ણની સમઘટકતાને સમજવા ધારીએ છીએ. ધારો કે આ કોઈ એક ધાતુ છે. ઓકે, એ સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ ધાતુ સાથે બે પ્રકારના લિગેન્ડ છે, એક્સ અને એલ, અને 2:2 ના પ્રમાણમાં છે. તો આવા સંકીર્ણ સંયોજનોમાં બે પ્રકારના સમઘટકો જોવા મળે છે. પહેલો સમઘટક, જો સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં ગોઠવાયેલા હોય તો આવા સમઘટકને સિસ સમઘટક કહેવાય. શુદ્ધ ગુજરાતીમાં કહું તો તેને સમપક્ષી સમઘટક કહેવામાં આવે છે. પરંતુ જો સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિકર્ણીય દિશામાં ગોઠવાય તો આને ટ્રાન્સ સમઘટક અથવા તો વિપક્ષી સમઘટક કહેવામાં આવશે. તો સેમ ટાઈપ ઓફ લિગેન્ડ એકબીજાની નજીક હોય તો સિસ, અને વિકર્ણીય દિશામાં હોય તો એને ટ્રાન્સ પ્રકારનો સમઘટક કહે. બરાબર ને? ઓકે, હવે આનું એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, તમે એનું એક્ઝામ્પલ આપો તોય ચાલશે. અને જો તમને સંકીર્ણ બનાવતા આવડતું હોય તો પણ એ એક્ઝામ્પલ તમે આપી શકો છો. તમે જાણો છો કે કેન્સરની સારવારમાં પ્લેટિન નામનો એક સંકીર્ણ વપરાય છે. તમે એને કહેતા હતા સિસ્પ્લેટિન. 11મું ધોરણ, પહેલું ચેપ્ટર. તો આપણે પ્લેટિનનું જ ઉદાહરણ લઈએ. પ્લેટિનનું સૂત્ર છે PtNH3 twice Cl2. This is પ્લેટિન. ઓકે, સમચોરસ બંધારણ ધરાવતું આ પ્લેટિન, એનું સ્ટ્રક્ચર આવું આવે, Pt1 2 3 4. ઓકે, લખાય PtNH3 twice Cl2. એમાં સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં હોય તો આને સિસ સમઘટક કહીશું. અને જો સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાની વિકર્ણીય દિશામાં હોય તો એને ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે છે. ઓકે, તો સિસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક આ મુખ્ય બે પ્રકારના સમઘટકો જોવા મળે છે. ઓકે, ક્લિયર દરેકને? એમાં જે આ સિસ સમઘટક છે એ કેન્સરની સારવારમાં વપરાતું હોય છે. તો 4 સવર્ગાંકમાં એક જ ઉદાહરણ યાદ રાખવાનું, MX2L2. એની જગ્યાએ આવું બી ચાલે, MA2B2. ટૂંકમાં બંને લિગેન્ડ 2:2 ના પ્રમાણમાં હોય તો બે સમઘટકો છે, સિસ અને ટ્રાન્સ. પણ જો લિગેન્ડ 1:3 ના પ્રમાણમાં હોય તો ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. બરાબર? ચલો, ત્યારબાદ આગળ વધીએ. અષ્ટફલકીય સંકીર્ણ, એમાં સવર્ગાંક એટલે કે કોઓર્ડિનેશન નંબર જનરલી 6 હોય છે. આ અષ્ટફલકીય સંકીર્ણમાં 3 ઓપ્શન છે. પહેલું ઓપ્શન, જો 2:4 ના પ્રમાણમાં લિગેન્ડ એકબીજા સાથે સંકળાયેલા હોય એને લખાય MX2L2. બીજું ઓપ્શન છે દ્વિદંતીય લિગેન્ડ આવેલા હોય એને લખાય M. સપોઝ હું લઉં છું X2, દ્વિદંતીય લિગેન્ડ હોવાથી એના સૂત્ર લખાય LL2. બરાબર? શું કહેવાનું? LL2 એટલે કે દ્વિદંતીય લિગેન્ડ. અને ત્રીજું ઓપ્શન છે 3:3 ના પ્રમાણમાં લિગેન્ડ હોય તો લખાય MX3L3 પ્રકારના સંકીર્ણ.
તો અષ્ટફલકીય સંકીર્ણમાં પહેલું છે 2/4, બીજું છે 2/2, પણ બીજો છે ને એ દ્વિદંતીય હોય, અને છેલ્લે આવશે 3/3. ઓકે, તો દોરવું કઈ રીતે એ આપણે સમજીએ. જો 2/4 હોય એટલે કે સમાન લિગેન્ડની સંખ્યા 2/4 ના પ્રમાણમાં હોય, એનું સામાન્ય સૂત્ર છે mx2l2. એમાં બે પ્રકારના સંકીર્ણ હોય, એક સિસ અને બીજું આવશે ટ્રાન્સ. તો દોરવું કઈ રીતે, હું ડાયરેક્ટ એક્ઝામ્પલ થી સમજાવું છું. આના ઉદાહરણ તમે જાતે બનાવી શકો. હું ટેક્સ્ટબુક નું ઉદાહરણ નથી લેતો, ગોખવાનું નહીં, અષ્ટફલકીયમાં જાતે બનાવવાનું. કઈ રીતે? સપોઝ મારી પાસે Ni ધાતુ છે, એનો વીજભાર મેં +2 લીધો, એની સાથે હું એક્વા 2 વાર લઉં અને ક્લોરાઇડો 2 વાર લઉં તો તટસ્થ સંકીર્ણ થઈ ગયું. તો જુઓ, Ni+2, પાણી 0, 2 ક્લોરાઇડો -2, તો 2 માંથી 2 જાય તો તટસ્થ થઈ ગયું. ક્લિયર? ઓકે, આવું તમારી ટેક્સ્ટનું એક્ઝામ્પલ છે, એ બી હું તમને સમજાઈ તો દઉં જ છું. સપોઝ મારી પાસે કોબાલ્ટ 3+ છે, એમાં હું 4 એમાઇન લઉં NH3 4 અને પાછળ Cl2 લઉં તો કોબાલ્ટ 3+, એમોનિયા 0 આવે, 2 ક્લોરાઇડો -2 આવે, તો 3 માંથી 2 જાય તો વીજભાર શું આવવાનો? +1. તો આવા જાતે સંકીર્ણ બનાવતા તમને આવડે તો થિયરી અઘરી પડશે નહીં. તો આ બંને ઉદાહરણમાં 4/2 નો ગુણોત્તર છે ને. હવે અષ્ટફલકીય સંકીર્ણ દોરવાનું જો કઈ રીતે. પહેલા એક ડોટેડ લાઈન થી કે સીધું ચોરસ દોરો. સેન્ટરમાં ધાતુ લઈ લો, જેમ કે હું ટેક્સ્ટનું ઉદાહરણ લઉં છું CO. ચલો ને, આટલી મહેનત કરીને ઉદાહરણ આપ્યું છે તો મધ્યસ્થ પરમાણુ લઉં છું નિકલ. એને ચોરસના 4 બંધ હોય, એની ઉપર એક બંધ હોય, નીચે એક બંધ હોય. તો આવા બે સ્ટ્રક્ચર ડ્રો કરી નાખવાના. એક ચોરસ ડ્રો કરો, બરાબર, સેન્ટરમાં મેટલ એટલે કે નિકલ. એ જ સમતલના 4 બંધ આવશે, ઉપર અને નીચે એક એક, ઉપર અને નીચે એક એક, બરાબર. હવે જુઓ, H2O 4 ટાઈમ્સ Cl2 છે ને, તો હું ઓછી સંખ્યાવાળો ક્લોરીન એકબીજાની નજીક લઉં, ClCl, અને બાકીના બધા જ લિગેન્ડ એ અન્ય સ્થાનોએ મૂકી દઉં તો આ પ્રકારના બંધારણને સિસ પ્રકારનો સંકીર્ણ કહેવામાં આવે છે, બરાબર. બંને ક્લોરીન નજીકના સ્થાનમાં હોય તો એને કયો કહેવાય? સિસ સંકીર્ણ. એ જ રીતે જો બંને ક્લોરીન સમતલની વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે આમને સામને, ધારો કે x અક્ષ છે તો x અક્ષ પ્લસ અને માઇનસ પર, y અક્ષ પ્લસ અને માઇનસ પર, z અક્ષ ઉપર અને નીચે, સામેની દિશામાં હોય તો એને ટ્રાન્સ પ્રકારનો સંકીર્ણ કહેવામાં આવે છે. તો mx2l2 એના બે પ્રકાર છે, એક સિસ અને બીજું આવશે ટ્રાન્સ. ઓકે, તો આ એક્ઝામ્પલ લખો ને તો બોક્સ બનાવીને બહાર +1 મૂકી દેવાનું. વીજભારમાં છે ને દોરીને બાજુમાં +1 -1 જે આવતું હોય ને એ મૂકી દેવાનું. તો આમ 2/4 નો ગુણોત્તર હોય તો આવશે સિસ અને ટ્રાન્સ. બીજું એક્ઝામ્પલ લઈએ, જેને કહીશું mx2l2, દ્વિદંતીય લિગેન્ડ 2 વાર હોય તેવું સંકીર્ણ. ધારો કે મધ્યસ્થ પરમાણુ કોબાલ્ટ +2 છે, એની સાથે ડાયક્લોરીન અને ઇથિલિન ડાયમાઇન 2 વાર લઈએ તો કોબાલ્ટનો વીજભાર શું લીધો? +2, 2 ક્લોરીન -2, En આવે 0, તો +2 -2 ટોટલ 0 થઈ ગયું ને. હવે બાળકો +2 -2 અને 0, વીજભાર તટસ્થ થઈ ગયો. ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે, તો એક લિગેન્ડ 2 બંધ બનાવે તો 2 લિગેન્ડ 4 બનાવે, 2 ક્લોરાઇડો 2 બંધ બનાવે
તો ટોટલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. તો અષ્ટફલકીય રચના આ રીતે દોરાય. જુઓ 1 2 3 4 5 6 ચોરસ દોરશો તો પણ ચાલશે, આ કેસમાં નહીં દોરો તો પણ ચાલે. બરાબર. હવે બંને ક્લોરાઇડો લિગેન્ડ તમે જોયું એકબીજાની નજીકના સ્થાનમાં છે. સમાન પ્રકારના લિગેન્ડ જો એકબીજાની નજીકના સ્થાનમાં હોય તો આને કહેવાય સીસ પ્રકારનો આઇસોટોપ એટલે કે આઇસોમર. અને જો બંને સમાન લિગેન્ડ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો એને કહેવાય ટ્રાન્સ પ્રકારનું સંકીર્ણ. ઓકે, તો દ્વિદંતીય લિગેન્ડના કેસમાં ખાસ યાદ રાખીશું સીસ અને ટ્રાન્સ. ત્યારબાદ અષ્ટફલકીય સંકીર્ણનું છેલ્લું ઉદાહરણ જે ખૂબ જ અગત્યનું છે, MX3L3 પ્રકારનું સંકીર્ણ અથવા તો MA3B3 પ્રકારનું સંકીર્ણ. તો આ સંકીર્ણ સંયોજનમાં કઈ રીતે આપણે નામકરણ કરી શકીએ? તો સ્ટુડન્ટ્સ, આ સંકીર્ણ સંયોજનો એની સમઘટકતા સમજવા પહેલા અષ્ટફલકીય સંકીર્ણને આપણે સમજીશું. જુઓ, આ છે ચોરસ. બરાબર. આ ચોરસની ઉપર કોઈ બી ધાતુ 4 બંધ બનાવી શકે. પાઠ્યપુસ્તકના જ ઉદાહરણ લેવા હોય તો હું લઉં છું અહીંયા એક્ઝામ્પલ તરીકે કોબાલ્ટ NH3 ટ્વાઇસ અને NO2 થ્રાઇસ. 3:3 નું સ્ટ્રક્ચર આવે. કોબાલ્ટ એમોનિયા થ્રાઇસ NO2 થ્રાઇસ. કઈ રીતે? તો જો કોબાલ્ટ +3 હોય, એમોનિયા 0, નાઇટ્રો -3 હોય તો આખું ગામ તટસ્થ થયું. તો આ રીતે ટેક્સ્ટબુક વાળાઓએ એક્ઝામ્પલ બનાવ્યું છે. જો આપણે બનાવવું હોય તો ચિંતા નહીં કરો. તમારે ધારો કે વેનેડિયમ લેવું છે તો હું 3 વખત એક્વા લઈ લઉં અને 3 વખત કંઈક નવું જ લઈએ. આપણે સપોઝ હાઇડ્રોક્સો લઈએ. બરાબર. તમારે નક્કી કરવાનું વેનેડિયમનો વીજભાર મેં ધારો કે +2 લીધો, પાણી તટસ્થ, 3 OH -3, તો 2 માંથી 3 જાય તો વીજભાર શું આવે? -1. તો ઓવરઓલ વીજભાર બી તમે જાતે નક્કી કરી શકો. તો આવું કોઈ પણ સંકીર્ણ હોય બનાવી દેવાય. પણ ઉદાહરણમાં સમજવાનું એ છે, તમે ધ્યાનથી જુઓ, એકદમ ધ્યાનથી. ધ્યાનથી એ જોવાનું છે કે આ જે ચોરસ દોર્યું ને આપણે, ચોરસ, એ ચોરસને અંગ્રેજીમાં આમ તો લેટિન ભાષામાં મેરિડિયોન કહેવામાં આવે છે. અષ્ટફલકીય બંધારણ, એના આ ચોરસ ભાગને આપણે નામ આપીશું મેરિડિયોન. શું નામ આપીશું? મેરિડિયોન. અને એના મધ્યસ્થ પરમાણુ તરીકે ધારો કે હું અહીંયા કોબાલ્ટ લઉં તો 4 બંધ બને, 1 2 3 4. ઉપર અને નીચે બીજો 5મો અને 6થો બંધ બને. બરાબર. તો અષ્ટફલકીય રચનામાં મધ્યમાં જે ચોરસ બને ને એને મેરિડિયોન કહેવાય. આ મેરિડિયોનના લીધે ટોટલ 8 ફલક બને છે. 8 ફલક બને. બરાબર. હું તમને દોરીને સમજાવું તો વધારે ખ્યાલ આવશે. ચલો ભાઈ, આ પહેલી ફલક બની ગઈ, પછી પાછળ બીજી ફલક, પછી આ બાજુ ત્રીજી ફલક, અને તમને દેખાઈ રહી છે ચોથી ફલક. તો ચોરસની ઉપર એક બંધ બની જાય લિગેન્ડનો તો ઉપરની સાઈડ 4 ફલક બની. બરાબર. કેટલી ફલક બની? 4. કઈ રીતે? થોડું 3D સ્ટ્રક્ચર છે, વિચારજો. ડાબી સાઈડ એને હું બ્લુ કલરથી દર્શાવું છું, આ પહેલી ફલક. જમણી સાઈડની ફલકને હું દર્શાવું છું બ્લુ કલરથી, બીજી ફલક. ઓકે. પછી બાજુ તમારી સાઈડ જે ફલક છે, બરાબર, તમારી સાઈડ જે ફલક છે એને હું ત્રીજી ફલક કહું છું.
તો આપણે જે જોઈ રહ્યા છે એ બાજુ એક ફલક છે ત્રીજી. હવે આ 3D સ્ટ્રક્ચર છે એટલે ચોથી તો દેખાય નહીં, આ 3 ની પાછળ ચોથી ફલક આવશે. તો મારે ખાલી ડિટેલમાં એટલે સમજાવવું છે કે તમારે ગોખવું ન પડે. અહીંયા છે ને ચોરસને આપણે નામ આપ્યું મેરિડિયોન, અને આ જે છાવણી બનાવી છે ને છાવણી, એને ફલક અથવા તો ફેસ કહેવાય છે. તો તમે જોઈ શકો છો ઉપરના ભાગમાં ચોરસ ઉપર 4 ફેસ બન્યા, નીચેના ભાગમાં 4 ફેસ બને તો 8 ફલક બનીને, અને એટલા જ માટે એને અષ્ટફલકીય નામ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? અષ્ટફલકીય. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે અષ્ટફલકીય બંધારણમાં બે મુખ્ય ભાગ છે, એક મેરિડિયોન અને બીજું ફેઝ. ઓકે, હવે તમને સમજાશે કે આ નામકરણ કઈ રીતે આવ્યું. તો જુઓ, સપોઝ હું એક ચોરસ દોરું છું. આ ચોરસના મધ્યમાં આપણે ટેક્સ્ટબુક પ્રમાણે કોબાલ્ટ લીધું, બરાબર. એ કોબાલ્ટ સાથે 3 એમાઇન 3 નાઇટ્રો છે, 3 એમાઇન 3 નાઇટ્રો છે. તો જુઓ 1 2 3 4 5 અને 6. ફરી પાછું સેન્ટરમાં કોબાલ્ટ 1 2 3 4 5 અને 6. સેન્ટરમાં કોબાલ્ટ, આજુબાજુ એમાઇન. તો જો હું સમાન પ્રકારના એમાઇન હું ફેઝ ઉપર લઉં, મેં ક્યાં દોર્યું છે? ફેઝ પર. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા એક ફેઝ ઉપર સરખા એમાઇન છે. ઓકે, શીખવાડ્યું ને તમને? 4 જે છાવણીઓ બને એને કહેવાય ફલક અથવા ફેઝ. તો ફલક પર હોવાથી, ફેઝ ઉપર હોવાથી, જો બાકીના 3 લિગેન્ડ છે ને સરખા, એ પણ એક ફેઝ ઉપર જ છે. જો નીચેની સાઈડ બાકીના જે લિગેન્ડ છે એ પણ કેવા છે? ફેઝ ઉપર. ચલો એને યલો કલર આપીએ તો 3 લિગેન્ડ એ અષ્ટફલકીય રચનાના ફેઝ ઉપર આવેલા છે. 3 લિગેન્ડ એ અષ્ટફલકીય રચનાના ફેઝ ઉપર આવેલા છે, અને એટલા જ માટે આ બંધારણને ફેશિયલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ફેશિયલ. ઓકે, બે ચોરસ પર હોય, એક ઉપર હોય, એટલે એને શું કહેવાય? ફેશિયલ. ફલક પર થઈ ગયું ને. પણ જો સ્ટ્રક્ચર હું બદલી નાખું, ધારો કે હું અહીંયા લઉં છું NO2, અહીંયા લઉં છું એમાઇન, નાઇટ્રો અને નાઇટ્રો. સમાન પ્રકારના લિગેન્ડ જો મેરિડિયોન પર આવેલા હોય, મેરિડિયોન એટલે ચોરસ, જેને પાયો કહેવાય. તો જો ત્રણેય સમાન પ્રકારના લિગેન્ડ એ મેરિડિયોન પર આવેલા હોય તો એટલા માટે એને મેરિડિયોનલ બંધારણ કહેવામાં આવશે. શું કહેવામાં આવે છે? મેરિડિયોનલ. તો બે પ્રકારના આઇસોમર શક્ય છે. ફેઝ ઉપરથી શું લખાય? ફેશિયલ. અને મેરિડિયોન પરથી શું લખાય? મેરિડિયોનલ. ઓકે, તો આ સાથે ભૌમિતિક સમઘટકતા ટેક્સ્ટબુકની પૂરી થઈ. આ ભૌમિતિક સમઘટકતાની સાથે સાથે તમને એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે કે જો કોઈ સંકીર્ણ સંયોજનમાં 4 લિગેન્ડ જુદા હોય તો ભૌમિતિક સમઘટકો જોવા મળે, અને જો હા તો કેટલા ભૌમિતિક સમઘટકો હશે અને કયા કયા ભૌમિતિક સમઘટકો હશે? ફરીથી, જો 4 લિગેન્ડ જુદા હોય, સમચોરસ પ્રકારના સંકીર્ણમાં 4 લિગેન્ડ જુદા હોય તો કેટલા અને કયા કયા પ્રકારના સંકીર્ણ જોવા મળશે? ક્લિયર? તો હવે છે ને મેં અહીંયા લીધું છે MABCD, એટલે કે મેટલ ABC અને D. તો અત્રે હું દોરું છું M ફોર મેટલ, બરાબર. 4 લિગેન્ડ જુદા છે તો અહીંયા જુઓ AB, સામે લઈએ છે આપણે બાળકો CD. આ પહેલો ઓપ્શન. પહેલા તો 4 લિગેન્ડ જુદા હોય તો જોવા મળશે સમઘટકતા. કઈ રીતે જુઓ? આપણે A અને B ને ફોકસ કરવાના. તો સામે શું આવ્યું? CD.
ચલો ભઈલા એ અને બી એને એની જ જગ્યાએ રાખીએ, એ નું એ બી નું બી, પણ જો સામે ઉલટાઈ દઈએ લિગેન્ડ તો અહીંયા સીડી ની ડીસી થઈ જાય. તો જો એ અને બી તો પોતાની જગ્યાએ જ રહ્યા, પણ સામેના લિગેન્ડ બદલાઈ ગયા. બરાબર, તો અલગ પ્રકારનું સંકીર્ણ કહેવાય ને, દિશાઓ જુદી છે. અને છેલ્લું ઓપ્શન 1 2 3 4, હું તો તમને એમ જ કહું છું, છેલ્લું ઓપ્શન તમારે શું કરવાનું ખબર છે? જો એની સામે કોણ આવ્યું? ડી. એની સામે કોણ આવ્યું? સી. હવે એની સામે આપણે લઈ લઈએ બી, અને બાકીની જગ્યાએ આપણે સીડી લખીએ અથવા તો ડીસી લખીએ તો પણ ચાલે. મધ્યસ્થ પરમાણુ એને એમ કહીએ, અને 4 પ્રકારના ઓપ્શન મળે. તો એની બાજુની જગ્યાએ સામે બી જાય, તમે સીડી લખો કે ડીસી લખો સરખું જ છે. તમે સીડી લખો કે ડીસી લખો સરખું જ છે ને. તો આમ મુખ્યત્વે 3 પ્રકારના સમઘટકો જોવા મળશે. એની સામે ડી, હાઇલાઇટ કરીએ, એની સામે ડી, એની સામે સી અને એની સામે બી. બરાબર, બાકી બધું તમે એડજસ્ટ કરી શકો છો. ચોથું અલગ નથી, એનું એ જ છે, સીડી નું ડીસી કરેલું છે. બરાબર ને? તો ધ્યાનથી જુઓ તો કેટલા સમઘટકો દેખાયા તમને? 3, એટલે કે 3 સમઘટક આવશે. કયા કયા? તો મેં જે દોર્યું છે એની પર ફોકસ કરો. એ અને બી ઉપર આપણે બોક્સ કર્યું ને, એની સરખામણી કરવાની. બેવ નજીક છે એટલે એને સીસ કહેવાય. બેવ નજીક છે એટલે એને સીસ કહેવાય. તો એવી જ્યારે એકબીજાની નજીક હોય તો એટલા માટે 2 સીસ બંધારણ આવશે. બરાબર, પણ એ જ એ અને બી જ્યારે એકબીજાની વિકર્ણીય દિશામાં જાય તો એક બંધારણ બને છે, એને કહેવાય ટ્રાન્સ. તો આમ જ્યારે 4 લિગેન્ડ જુદા હોય ત્યારે 3 સમઘટક મળે, જે પૈકી 2 સીસ હોય અને 1 ટ્રાન્સ સમઘટક હોય છે. ઓકે, તો આ સાથે ભૌમિતિક સમઘટકતા અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા.